વિસ્તારોમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાનનું ક્યાંક આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ અમદાવાદના નવરંગપુરા વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તિરંગાનું વિતરણ કર્યું હતું। નવરંગપુરામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ તિરંગાનું વિતરણ કર્યું। શહેર પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું। અમદાવાદ કલેક્ટર અને પોલીસ અધિકારી હાજર રહ્યા। અમદાવાદ શહેર પોલીસે પણ તિરંગાનું વિતરણ કર્યું। 15 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં તિરંગા યાત્રાની ઉજવણી થઈ। તારીખ 10મીએ રાજકોટ ખાતે ખૂબ મોટી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 11મી તારીખે સુરત શહેર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 1 લાખથી વધારે લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે। 12મી તારીખે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને 13મીએ કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ ખાતે અતિ ભવ્ય લાખોની જનમેદનીમાં લાખોની સંખ્યા તિરંગા યાત્રામાં અમદાવાદ ખાતે જોડાશે।